નમસ્તે મિત્રો. સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાજના કેન્સરમાં તેનું નિદાન કઈ રીતે કરવામાં આવે, કયા રિપોર્ટ્સ દ્વારા અને કયા લક્ષણો દ્વારા. જ્યારે દર્દીને સ્વાદુપિંડમાં કેન્સર છે એવી ડૉક્ટરને શંકા જાય ત્યારે અમે પહેલો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ સોનોગ્રાફી. પેટની સોનોગ્રાફીમાં જો ગાંઠ મોટી હોય તો મોટાભાગના કેસમાં ખ્યાલ આવે. નાની ગાંઠ હોય તો ગાંઠ ભલે ન જોઈ શકાય, પરંતુ મોટાભાગના કેસમાં એને લઈને પિત્તની નળીમાં બ્લોક હોય તો એ જોઈ શકાય છે, તો એ આપણને ખબર પડે છે. જો સોનોગ્રાફીમાં ગાંઠની શંકા હોય તો નેક્સ્ટ સ્ટેપ હોય છે સીટી સ્કેન. સ્વાદુપિંડના કેન્સર માટે થોડો અલગ પ્રકારનો સીટી સ્કેન કરવામાં આવે છે, જેને પેન્ક્રિયાસ પ્રોટોકોલ સીટી સ્કેન કહેવામાં આવે છે. સીટી સ્કેનની અંદર ગાંઠ છે કે નથી, એની સાઇઝ, એ લોહીની નસથી ચોટેલી તો નથી ને, એ બીજે ફેલાઈ તો નથી ગઈ ને, એ બધા પ્રશ્નોના જવાબ મળતા હોય છે. એ સિવાય એક CA-99 કરીને એક બ્લડ રિપોર્ટ્સ આવે છે, એ પણ આના માટે કરવામાં આવતો હોય છે. પરંતુ CA-99 વધારે હોય તો કેન્સર જ છે એવું જરૂરી નથી, અને ઓછો હોય તો નથી એ પણ જરૂરી નથી. એક રફ એસ્ટિમેટ આપણને આપે છે. આટલું કર્યા પછી દર્દીની સારવારનો પ્લાન બનતો હોય છે. જો દર્દીની અંદર આ કેન્સર દૂર ફેલાયેલું એવી શંકા જતી હોય તો જ પેટ સ્કેન કરવાનો મતલબ હોય છે. રૂટીનલી પેટ સ્કેન કરવામાં આવતો નથી. ધન્યવાદ.